અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે લાઠોદરામાં વશરામધામમાં અનેક કાર્યક્રમો યોજાયા. આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આજે માળિયાહાટી તાલુકાના લાઠોદરા ગામે કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વશરામ દાદાના સાનિધ્યમાં વશરામધામ ખાતે પણ અનેક કાર્યક્રમ યોજાયા. વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષક દળ, બજરંગ દળના કાર્યકરોએ હાજરી આપી રામચંદ્રજી ભગવાનની મહાઆરતી ઉતારી. આ પ્રસંગે ભુવા બાપા, કાંતિ બાપા કાનાબાર, ગોપીભાઈ કાનાબાર, શ્રી લાલભાઈ લુકા અને વશરામધામના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ કાનાબાર, શ્રી ધર્મેશભાઈ કાનાબાર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષક દળના કાર્યકરોનું સાલ ઉઠાડી બહુમાન કર્યું. પ્રસંગે શાસ્ત્રી શ્રી કેતનભાઈ પેરાણી અને ભુવા બાપા કાંતિ બાપાએ જણાવ્યું હતું કે 22મી તારીખે તમામ ઘરે દીવડાઓ પ્રગટાવી આતશબાજી કરી અનેક કાર્યક્રમો કરવા જણાવ્યું. મોટી સંખ્યામાં કાનાબાર પરિવારના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી.